જેમ જેમ જીવનના પગથિયાં ચડતા જઈએ અને અમુક અનુભવોમાંથી પસાર થઈએ ને, પછી એક એવા માનસિક તબક્કે પહોંચી જઈએ છીએ જે આપણું મૌન અને એકાંત બીજાઓ સાથે દલીલ કરવા કરતાં વિશેષ વાલવું લાગે છે. આપણા જીવનના સંઘર્ષ અને સફળતાઓ પાછળની વાર્તા આપણે જ જાણીએ છીએ, અને જો આપણે સમજદાર હોઈએ તો જલ્દી આપણે બીજાઓ સાથે તે શેર નથી કરતા, કેમ કે મોટા ભાગના લોકોને આપણી પીડાને હળવી કરવા કરતાં તેમાંથી મનોરંજન લેવાનો વધુ રસ હોય છે. તો જે આપણા વિશે વધુ જાણતા નથી તે આપણા વિશે સારી કે ખરાબ ધારણાઓ બાંધવાના જ છે. કોઈક માટે આપણે સારા હોવાના અને કોઈક માટે ખરાબ, પણ એ સામેની વ્યક્તિ જે માને તે આપણું સત્ય નથી હોતું દરેક વખતે. એટલે માનસિક શાંતિ મેળવવા માટે જેને જે ધારવું હોય તે ધારવા જ દો. આપણો ઈશ્વર આપણું સત્ય જાણે અને રાત્રે પથારીમાં સૂતી વખતે આપણા હૃદયમાં શાંતિ હોય તો સમજવું કે આપણે સાચા રસ્તે છીએ. ખરું ને?